છેલ્લે આપણે બાયો સાવરનો નિયમ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એ પૂરું કર્યું હતું. આગળ વધી બાયો સાવરના નિયમમાં જે દિશા રહી ડીબી એ કઈ રીતે ગોતતા હતા આપણે? ક્રોસ ગુણાકારના નિયમ ઉપરથી. ક્રોસ ગુણાકાર થોડો ઘણો જોઈએ ને આવવાનું આપણે વાત થઈ હતી. પહેલાં બે સદીશોની પૂછ ભેગી કરવાની હોય, પછી સમતલ બનાવવાનું હોય, અને ત્યાર પછી સમતલને લંબ સ્ક્રૂ ગોઠવવાનો અને પહેલા સદીશથી બીજા સદીશ તરફ તમારે એને ફેરવવાનો થાય. હવે આગળ બીજી એક માહિતી જેનો ભરપૂર ઉપયોગ થશે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ. આપણે વાપરશું, પણ આનો મિનિંગ એવો નથી ક્રોસ ગુણાકારની દિશા ભૂલી જાઓ, એનો ઉપયોગ આવશે. તો જમણા હાથના અંગૂઠાના નિયમની અંદર આ ચેપ્ટરમાં તમને બે પ્રકારની રાશિઓ જે છે એ જોવા મળશે. એક વિદ્યુત પ્રવાહ અને બીજું ચુંબકીય ક્ષેત્ર. જો તમને પ્રશ્નની અંદર વિદ્યુત પ્રવાહની દિશા આપેલી હશે તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે ગોતવાની, અને ચુંબકીય ક્ષેત્રની દિશા આપી હોય તો વિદ્યુત પ્રવાહની દિશા તમારે મેળવવાની થશે. એના માટે જમણા હાથનો ઉપયોગ કઈ રીતે કરવો? તો જમણા હાથમાં બે પ્રકારની રચનાઓ, અંગૂઠો અને આંગળીઓ. પણ આમાંથી શીખવા જેવી બાબત કે જ્યારે સુરેખ દિશા આપેલી હોય, સીધી દિશા, એક લાઈન, તો એમાં ફરજિયાત અંગૂઠો જ ગોઠવવાનો. અને જ્યારે વર્તુળ દિશા આપેલી હોય તો એમાં ફરજિયાત તમારે આંગળીઓ ગોઠવવાની રહેશે. આ બે બાબત વ્યવસ્થિત સમજી લેવાની, બરાબર? આ પ્રમાણે તમારે આમાં એવું કોઈ એવી બાંધીતી વસ્તુ નથી કે ભાઈ આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે, અંગૂઠો વિદ્યુત પ્રવાહ દર્શાવે, એવું કંઈ નથી હોતું. આ યાદ રાખવાનું. સીધી દિશામાં અંગૂઠો ગોઠવશું અને વર્તુળ દિશામાં આંગળીઓ. જો ઉદાહરણ જોઈએ એકાદ બે. દાખલા તરીકે આ એક તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો તમને દિશા કોની ગોતવાનું કીધું હશે? ચુંબકીય ક્ષેત્રની. વિદ્યુત પ્રવાહની દિશા આપી દીધી. દિશા જુઓ, સીધી છે કે વર્તુળ? સીધી દિશા. સીધી દિશા હોવાથી શું ગોઠવશું આપણે? આંગળીઓ કે અંગૂઠો? અંગૂઠો. અંગૂઠો ગોઠવો આ દિશામાં, આ રીતે આવશે. તો જો તમને આ તારની જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું કે તો જમણી બાજુ આંગળીઓ ક્યાં જાય છે? સમતલને લંબ અંદર. એટલે આ જગ્યાએ કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું કીધું હોય તો ત્યાં આંગળીઓ અંદરની સાઈડ જતી હોવાથી ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ ક્યાં આવશે? અંદર. એની સંજ્ઞા આપણે કીધી હતી, સમતલને લંબ અંદર હોય તો શું આવે? ક્રોસ. સમતલને લંબ બહાર હોય તો ડોટ. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે, જે સમતલને લંબ ક્યાં છે? અંદર તરફ, આ બિંદુ પાસે. જો આ બાજુ કોઈ બિંદુ તમને કીધું હોય કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ગોતો, તો એ જ આંગળીઓ જે છે એ અહીંયા અંદર જાય છે લંબ સ્વરૂપે, અને આ બાજુ શું થશે? બહાર નીકળશે ને. એટલે સમતલને લંબ બહાર આવશે. તો આ જગ્યાએ તમારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો એ આ પ્રમાણે આવશે, જે સમતલને લંબ બહાર આવશે. ચુંબકીય ક્ષેત્ર લંબ બહાર તરફ. બરોબર? આટલી વસ્તુ ખબર પડે? હા કે ના? બીજું એકાદું ઉદાહરણ લે. ધારો કે વિદ્યુત પ્રવાહમાં આપ્યો છું, આ રીતે વિદ્યુત પ્રવાહ છે. હવે
જ્યારે વર્તુળ આપેલું હોય ને ત્યારે જનરલી કેન્દ્ર ઉપર ગોતવાનું કીધું હશે, જે પણ હોય, ચુંબકીય ક્ષેત્ર હોય કે એની અસર હોય, પરિણામી હોય તોય ભલે. તો આ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા, એટલે ચુંબકીય ક્ષેત્ર મારે ગોતવું. તો ચુંબકીય ક્ષેત્ર ગોતવા હું આમાં આવે અંગૂઠો ગોઠવીશ કે આંગળીઓ? તો વર્તુળ દિશા હોવાથી કંઈ અંગૂઠો આમ ન ગોઠવાય કે આમ કરીને તો પછી એનો દિશા મળે તમને. એટલે તમારે આ દિશામાં, વર્તુળ દિશામાં આંગળીઓ ફેરવવાની. તો આને સમાંતર તમે આંગળીઓ ફેરવો જમણા હાથની, તો એ આ રીતે આવશે. તો અંગૂઠો જે છે એ કોની દિશા દર્શાવશે? ચુંબકીય ક્ષેત્રની. જે સમતલને લંબ ક્યાં આવે છે? બહારની સાઈડ. તો અહીંયા આવશે ચુંબકીય ક્ષેત્ર, જે સમતલને લંબ બહાર આવશે. જો બે વસ્તુ અલગ અલગ છે. હું જે તમને સમજાવું છું તો મારા માટે જે સમતલ છે એ આ વ્હાઇટ બોર્ડ છે, અને તમે જ્યારે લખશો તો તમારા માટે સમતલ તમારી નોટ થશે. એટલે તમે જ્યારે આ દોરો તો તમારે જમણા હાથની આંગળીઓ એને સમાંતર ઘુમાવવાની, એટલે તમારા ચોપડામાંથી બહારની સાઈડ અંગૂઠો આવશે. અને જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો વિરુદ્ધ દિશામાં આંગળીઓ ફેરવવાની. વિરુદ્ધ એ તમે ગોતજો તમારી રીતે. આ મુજબ આપ્યું, જો આમ વિદ્યુત પ્રવાહ હોય તો હું આમ ફેરવું, તો અંગૂઠો ક્યાં જાય? સમતલને લંબ અંદર. બરાબર. એટલે તમે જ્યારે આ દોરો તો એની પ્રેક્ટિસ એકાદ વખત કરી લેવી, કારણ કે આનો ભરપૂર ઉપયોગ ચેપ્ટરની અંદર આવશે દરેક જગ્યાએ. દિશા ગોતવા માટે જે રૈવાજિક રીત છે આપણી ક્રોસ ગુણાકારની, એનો તો ઉપયોગ કરશું જ આપણે, પણ આ વધારે પ્રચલિત છે એના કરતાં. સરળતાથી મળી જાય દિશા એટલા માટે. બરાબર છે. તો આ બે બાબત તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ત્યાર પછી ઉદાહરણ નંબર 4.5 જુઓ. પાંચમું ઉદાહરણ. તો એમાં રકમમાં તમને કીધેલું છે એક ખંડ આપેલો, વિદ્યુત પ્રવાહ ખંડ. બરાબર. એ પણ એક્સ દિશામાં આપેલો છે, અને એને આ રીતે મૂકેલો. આ એક સૂક્ષ્મ ખંડ, જેની સંજ્ઞા છે ડેલ્ટા એક્સ, એક્સ અક્ષ, અને એક્સ અક્ષ તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એક્સ અક્ષની દિશામાં. એટલે આ પ્રવાહખંડમાં પ્રવાહ આ દિશામાં જ જતો હોય. પ્રવાહખંડની સંજ્ઞા જે છે એ એમને ડેલ્ટા એક્સ લીધી. જે દાખલો પૂરો થાય ને એમાં રકમમાં છેલ્લે કાઉન્સમાં લખવું છે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એક્સ બરાબર, એનું માપ આપ્યું છે 1 સેન્ટીમીટર. મીટરમાં ફેરવી તો 10⁻² મીટર. પછી વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? 10 એમ્પિયર. ત્યાર પછી આ ખંડને લીધે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતો એવું કીધું. અને પી બિંદુ જે છે એ તમને વાય અક્ષ ઉપર આપેલું. અહીંયા પી બિંદુ છે, અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર ખંડને લીધે મેળવવાનું. તો ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું આવશે? સૂક્ષ્મ. ખંડને લીધે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એટલે કે ડીબી, એ આપણે ગોતવાનું છે દાખલાની અંદર. બીજી એક વાત કે આને સંજ્ઞા શું આપવાની? તો વાય અક્ષ હોવાથી તમે મોટાભાગના વિદ્યાર્થી વાય સંજ્ઞા આપે, પણ આપણે જે બાયો સાવરનો નિયમ ભણાવ્યો એમાં તમને કીધેલું છે કે પ્રવાહખંડની સાપેક્ષે મારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તે બિંદુનો સ્થાન સદિશ આપણે શેના વડે દર્શાવશું? આર વડે. એટલે તમારા ખંડના કારણે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું હોય ને એ બે વચ્ચેનું અંતર ફરજિયાત કઈ સંજ્ઞા વડે દર્શાવવાનું? આર. કારણ કે નહીંતર શું થશે કે તમે સૂત્ર લખશો ડીબી સદિશવાળું, પણ એની અંદર સંજ્ઞાઓ જે હશે ને એ તમારા ડેટામાં નહીં આવતી હોય. બરાબર. એટલે ધ્યાન રાખવાનું, આર સંજ્ઞા ફરજિયાત કોની આવશે? કે તમારે ખંડના કારણે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય એ બે બિંદુઓ વચ્ચેનું અંતર. તો આપણી આગળ તો એક જ સૂત્ર છે. આર અંતર કેટલું આપ્યું? 0.5 મીટર. તો આપણે બાયો સાવરના નિયમનું સૂત્ર વાપરવી. બાયો સાવરના સૂત્ર અથવા તો નિયમ મુજબ
ડીબી સદિશ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 આઈડીએલ ક્રોસ આર સદિશ છેદમાં આરનો ઘન. આ એક યાદ રાખવાનું. સદિશ હોય તો છેદમાં ઘન આવશે. અને હવે ક્રોસ ગુણાકાર આપણે છૂટો કરવાનો. ક્રોસ ગુણાકાર છૂટો કરો એટલે ડીબી સદિશનું શું થઈ જાય? ખાલી ડીબી. કારણ કે એ તમને શું આપશે? મૂલ્ય ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 આઈડીએલ આર ઇન્ટુ સાઇન થીટા છેદમાં આરનો ઘન. હવે રકમની અંદર સૂક્ષ્મ ખંડની સંજ્ઞા એમને ડીએલ નથી લીધી, એમને સંજ્ઞા શું લીધી છે? ડેલ્ટા એક્સ. તો આપણે ડેલ્ટા એક્સ લખી નાખવાનું. જ્યાં જ્યાં તમને શું દેખાતું હોય? ડીએલ દેખાતું હોય દરેક જગ્યાએ તમારે શું મૂકવાનું? ડેલ્ટા એક્સ. ચોપડી એમ કીધું છે એટલે. બાકી તમે ખંડની સંજ્ઞા ઈચ્છા પડે નહીં લઈ શકો, જે યોગ્ય લાગે. તો અહીંયા ડેલ્ટા એક્સ મૂકી, એક વખત આર કેન્સલ. થીટા કેટલો હોય? થીટા કોના વચ્ચેનો ખૂણો થાય? ડેલ્ટા એક્સ અને આર સદિશ કેટલો દેખાય? 90. ડેલ્ટા એક્સ એટલે પ્રવાહની દિશામાં હોય, સ્પર્શક દોરશો તો આ જ દિશામાં આવવાનો, અને આર તો એ ઉપર તરફ, તો બે વચ્ચેનો ખૂણો 90. તો થીટા બરાબર 90 ડિગ્રી. સાઇન 91. તો ડીબી બરાબર વધે મ્યુ 0 અપોન 4 ઇન્ટુ આઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ અપોન આર સ્ક્વેર. અહીંયા આ ચેપ્ટરની અંદર 99.99% કેસમાં આ બે વચ્ચેનો ખૂણો રહ્યો ને 90 જ છે. એટલે આ બંને પરસ્પર એકબીજાને શું હશે? લંબાઈ હશે. અમુક 2 કે 3 દાખલાઓ છે સ્વાધ્યાયમાં, એ વધારાના સ્વાધ્યાયમાં કે જેમાં ખૂણો રહ્યો ને એ 90 ન થાય, તો એ તો આપણે ગણવાનું નથી. એટલે આપણે આ ચેપ્ટરમાં સ્વીકારી લેવાનું કે આ ડેલ્ટા એક્સ અથવા ડીએલ અને સ્થાન સદિશ આર આ બે વચ્ચે ફરજિયાત ખૂણો કેટલાનો આવશે? 90. આંખો બંધ કરીને મૂકી જ દેવાનો 90 ડિગ્રીનો ખૂણો. બરાબર. જો આકૃતિ આપેલી હોય તો વેલ એન્ડ ગુડ. ન આપી હોય જરૂર નથી આપણે કાંઈ. આકૃતિની જરૂરિયાત ખાલી ખૂણા હાટું જ ને, તો એ કહી દીધું આપણે. ઉદાહરણના દાખલા છે, રેગ્યુલર સ્વાધ્યાયના દાખલા હશે, બધે 90 આવશે. બરાબર છે. એટલે અહીંયા હવે બાકીની કિંમત મૂક દો. આની કિંમત 4 10⁻7. વિદ્યુત પ્રવાહ 10, ડેલ્ટા એક્સ 10⁻2 છેદમાં 0.25, 0.5 વર્ગ 0.25 એટલે 1/0.25 કરો એટલે એ જવાબ થયો તમારો. બાકી તો ઘાતમાં વહીવટ થઈ જાય ને બધો. બરાબર. એટલે 4 10⁻7 મૂકી, અહીં 10 મૂકી, 10⁻2 મૂકી, છેદમાં 4 0.5 વર્ગ. તો અહીંયાથી તમને જવાબ મળશે. જવાબ અહીં લખ દઉં, હું જગ્યા નથી એટલે. ડીબી બરાબર 4. 10ની કેટલી થઈ જાય? -1 એટલે -8. 4 તો ઉડી જાય. હા, નવી ટેવ પાડવાની ટેસ્લાની. અત્યાર સુધી શું ન્યૂટન લખતા હતા, કિલોગ્રામ, જૂલ, બહુ લખ્યું. હવે ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આવે તો. બીજું, દિશા પૂછેલી હોય કે ન પૂછેલી હોય આપણે લખી જ નાખવાની. શું કામ? આવડે એટલે. દિશા પૂછેલી હોય કે ન પૂછેલી હોય અડધો માર્કનો રિસ્ક નહીં લેવાનું. કારણ કે અમુક દાખલામાં પૂછી ને અમુક દાખલામાં નથી પૂછી, તો આપણે શું કામ એવું કરવું જોઈએ? લખી જ નાખવાની દિશા. જમણા હાથનો નિયમ વાપરો. વિદ્યુત પ્રવાહની દિશા આપી, ચુંબકીય ક્ષેત્રની મળે. વિદ્યુત પ્રવાહ સીધી દિશા કે વર્તુળ? અંગૂઠો કે આંગળી? ગોઠવો અંગૂઠો. એટલે આ બાજુ અંગૂઠો ગોઠવશો તમે તો જમણા હાથની આંગળીઓ ઉપર તરફ જે છે એ કઈ બાજુ નીકળે છે? સમતલના લંબ બહાર. જો આ જ બિંદુ નીચે આપ્યું હોત તો ક્યાં જાત? અંદર. એટલે અહીંયા સમતલના લંબ બહાર તરફ લખી જ નાખવાનું. બરાબર. ઝડપથી પૂરું કરો. હાલો હવે આગળ. થોડીક લખવામાં સ્પીડ રાખજો, કારણ કે આપણે એકાંતરે લેક્ચર આવે ને એટલે લખાણમાં વધારે સમય નહીં આપી. તો એના પછી બીજી 2 માર્કની મહત્ત્વની થિયરી કે મ્યુ 0 એટલે કે શૂન્યાવકાશની પરમિયાબિલિટી અને એપ્સાઇલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. આ બંને વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર મેળવો. તેનું સૂત્ર આપણે મેળવ્યું.
તો એમાં તમારે બંનેનો માત્ર ગુણાકાર કરવાનો છે μ0 ઇન્ટુ એપ્સાઇલોન 0. હવે આ જે પદ રહ્યું આને હું 4π વડે ભાગી નાખું અને 4π વડે ગુણી નાખું તો જેની સાથે તમે 4π ગુણશો એ કોણ હોવું જોઈએ, μ0 કે એપ્સાઇલોન 0? એપ્સાઇલોન 0, કારણ કે ચેપ્ટર નંબર 1 આપણને એવું કહે છે કે 1/4π એપ્સાઇલોન 0 હોય તો એ કુલંબ અચળાંક મળશે. એટલે આને આપણે 4π વડે ગુણીએ તો 4π એપ્સાઇલોન 0 ઇન્ટુ 4π વડે ભાગ નાખી એટલે લખ્યું વાત છે બરાબર. પણ આની જગ્યાએ હવે શું લખાય? 1/k, પરંતુ કુલંબ અચળાંક એટલે કે સ્મોલ k ઇક્વલ ટુ હતું 1/4π એપ્સાઇલોન 0. તો 4π એપ્સાઇલોન 0 તમે કરતા બનાવો તો k રહ્યો એ છેદમાં આવતો રહેશે. એટલે આની જગ્યાએ એટલે μ0 ઇન્ટુ એપ્સાઇલોન 0 ડાબી બાજુ એમ ના, આની જગ્યાએ આપણે મૂકશું 1/k ઇન્ટુ μ0/4π એ એમ ના. અને હવે કિંમત મૂકીએ આપણે તો k ની કિંમત 9 ગુણ્યા 10⁹ μ0 ની કિંમત 4π 10⁻7 અને છેદમાં 4π, તો 4π કેન્સલ. હવે 10⁻7 ઘાતાંક જે છે એ નીચે લાવવાની, આપણે પદ મેળવવું છે, કિંમત નથી મેળવવી બરાબર. કંઈક નવું પદ મળશે તમને તો 10⁻7 છેદમાં આવે તો માઇનસ ઘાત છે એ કેવી થઈ જાય? પ્લસ થઈ જશે ને. એટલે 1/9 ગુણ્યા 10⁻16 લખાય કે નહીં? 9 હતી ને બીજી 7 આવી એટલે 16 ઘાત. તો આને તમે લખી શકો c² અથવા તો 1/3 ગુણ્યા 10⁸ એનો વર્ગ લખાય. 3 નો વર્ગ 9, 10⁸ વર્ગ 10�16. તો આ જે છે એ પ્રકાશનો વેગ થયો એટલે 1/c². તો સૂત્ર તારવણી પૂછે μ0 ઇન્ટુ એપ્સાઇલોન 0 ઇક્વલ ટુ 1/c² તારવો, અથવા 1/c ઇક્વલ ટુ √μ0 ઇન્ટુ એપ્સાઇલોન 0 આવું સૂત્ર પૂછે બરાબર. તો સૂત્ર જે છે એ આ રીતે 1/c ઇક્વલ ટુ μ0 ઇન્ટુ એપ્સાઇલોન 0, જ્યાં c એટલે કોણ? તો પ્રકાશનો વેગ, પણ શૂન્ય અવકાશમાં. તો નાનકડી એવી થિયરી બરાબર. હવે આગળ વધી ચેપ્ટરની પહેલી સૂત્ર તારવણી. વર્તુળાકાર રિંગ વિદ્યુત પ્રવાહ ધારિત, એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ત્રણ માર્ક મહત્વની. વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ધ્યાન આપજો મિત્રો. તો એના પહેલાં હું થોડી એક પ્રાઇમરી વાત એ કરી લઉં કે ભાઈ બાયો-સાવરના નિયમનું સૂત્ર આપણી આગળ આ છે, ડીબી સદિશ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર ઘન. તો આઈડીએલ ને આર તો આપણે શું કહી દીધા એકબીજાને લંબ હશે, હમણાં જ કીધું ને મેં. આ ડીબી સદિશનું શું હોય? એની દિશા ક્યાં હોય? ક્રોસ ગુણાકાર. આ બેથી રચાતા સમતલને લંબ, એટલે કે આઈડીએલ સદિશ અને સદિશ આર થી રચાતા સમતલને લંબ. એ પછી લંબ બહાર તરફ હોય કે અંદર તરફ હોય એ સેકન્ડરી વસ્તુ થઈ ગઈ.
હોય તો સમતલ ને લંબ જ ને. તો આનો મિનિંગ એવો થયો કે ડીબી જે છે એ આઈડિયલની શું હોય છે? લંબ. અને આર સદિશની શું હોય? લંબ. બોલો આમાં ખબર પડે. આપણે સમતલ બનાવવાનો, સમતલ માટે કેટલા સદિશ હોવા જોઈએ? 2. એ 2 સદિશ આપણે કયા પસંદ કર્યા છે? આઈડિયલ ને આ. હવે ત્રીજો સદિશ જે તમને મળે છે એ ત્રીજો સદિશ રહ્યો એ સમતલ ને લંબ છે, તો અલ્ટિમેટલી આ 2 સદિશને શું થયો? લંબ જ થયો. હમણાં ત્યાં આ જે ત્રાજુ ઉદાહરણ તમે ભણી ગયા એમાં આઈડિયલ કઈ દિશામાં હતો? એક્સ, આ રીતે હતો. આર સદિશ કઈ દિશામાં હતો? વાય, એટલે આમ હતો. ડીબી ક્યાં મળ્યો તમને? સમતલ ને લંબ 12 અહીં મળ્યો હતો ને. જોવો તો ત્રણે એકબીજાને શું દેખાય? આ સમજવાનું. અહીંયા આ સૂત્રની અંદર જેટલા પણ સદિશો તમને દેખાય છે એ 3 સદિશો એકબીજાને લંબ હશે. ત્રણે એકબીજાને લંબ. એટલે આવડો આ જો હું એક્સ દિશામાં લઉં, આ વાય દિશામાં લઉં તો આ ઝેડ, આ વાયમાં હોય, આ એક્સમાં હોય, તો આવડું આ ઝેડ. અલગ અલગ ટૂંકમાં દિશાઓ તમને જોવા મળશે. આપણે કેરેટનો ઉપયોગ નથી કરવાનો એટલે મેં તમને આ કીધું. ચોપડીમાં એમાં તમને મટીરિયલમાં એમાં કેરેટ આપેલા હશે, આપણે સીધું. બરાબર. બોલો દરેક વિદ્યાર્થીને આ બાબતમાં ખબર પડી જાય. ત્રણેય સદિશો એકબીજાને કેવા આવશે? લંબ. હવે આપણે એક વિદ્યુત પ્રવાધારિત રિંગ લઈએ. આ એક રિંગ છે વિદ્યુત પ્રવાધારિત. આ રિંગની જે ત્રિજ્યા છે એ જેટલી. આ રિંગના લીધે મારે કોઈ એક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ધારો કે આ રીતે, આ જેટલો આ વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે રિંગની અક્ષ, તો રિંગની અક્ષ આપણે લઈ લઈએ. આ રહીને એ રિંગની અક્ષ છે. ધ્યાનથી સમજો. આખી રિંગના કારણે મારે અક્ષ ઉપરના કોઈ એક બિંદુ, અહીં એક બિંદુ લઈ લઉં છું, ધારો કે પોઈન્ટ પી. આ પી બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું આખી રિંગના લીધે. તો આપણી આગળ તો કોઈ એવું સૂત્ર નથી કે કુલ ચુંબકીય ક્ષેત્ર તમને આપો. આપણે એક જ સૂત્ર ભણી ગયા, ખંડનું. એટલે પહેલું કામ તમે શું કરશો કે આખી રિંગ જે છે એને નાના નાના ખંડમાં વિભાજિત કરી દો. આખી રિંગનો પરિઘ રહ્યો એને હું નાના નાના ખંડમાં વિભાજિત કરી દઉં. પછી એક ખંડનો વહીવટ કરી નાખશું આપણે. એક ખંડનો જે વહીવટ થશે એનો તમારે શું કરવાનું? સંકલન. એટલે આખી રિંગનો મળી જાય. બરાબર. આપણે એક જ ખંડ વિશે ભણવાનું છે. તો અહીંયા હું નાનકડો એવો ખંડ ધ્યાનમાં લઉં. રિંગની ટોપ ઉપર આ જગ્યાએ એક સૂક્ષ્મ ખંડ આપણે ધ્યાનમાં લીધો. હકીકતમાં સૂક્ષ્મ પ્રવાહખંડ થાય, કારણ કે વિદ્યુત પ્રવાહ તો એટલો જ વહેવાનો ને. તો સૂક્ષ્મ પ્રવાહખંડ આપણે ધ્યાનમાં લીધો છે. બોલો પ્રવાહખંડની દિશા કઈ બાજુ આવશે? સરસ. સ્પર્શકની દિશામાં આપણે બાયો સાવરના નિયમમાં એક તાર દોર્યો હતો, એમાં ખંડ ધ્યાનમાં લીધો હતો. તો આઈડિયલની દિશા તમારી જે છે એ ખંડ પ્રમાણે બદલાય ને. જો તમે ખંડ નીચે ધ્યાનમાં લો તો સ્પર્શક ક્યાં દોરવો પડે. એટલે અહીંયા જો તમે સ્પર્શક દર્શાવો તો આ બાજુ આવશે, કારણ કે વિદ્યુત પ્રવાહ આમ વહે છે. જો આ જ ખંડ અહીં ધ્યાનમાં લીધો હતો તો નીચે, આ જ ખંડ અહીંયા લઈ લો તો આ બાજુ. બરાબર. એટલે પ્રવાહ ખંડ જે છે એની દિશા આ બાજુ. એટલે ત્યાં સંજ્ઞા આપણે મૂકશું પ્રવાહખંડની આઈડિયલ સદિશ. તો આઈડિયલ સદિશ એ પ્રવાહખંડની દિશા થઈ. હાલો એક વહીવટ પૂરો, આઈડિયલ. હવે વહીવટ નંબર બીજો, આર સદિશ. આર સદિશ એટલે કોણ હતું? ખંડના લીધે તમારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તે બિંદુ વચ્ચેનું અંતર. આના કારણે મારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગોતવું? પી બિંદુએ. તો બેને જોડ દો. આ બે વચ્ચેના અંતરને અથવા સદિશને આપણે આર વડે દર્શાવશું. જો તમારે સદિશ લખવો હોય તો સદિશ દોરવો પડે. જો તમારે મૂલ્ય લખવું હોય તો સદિશ દોરવાની જરૂર નથી. બરાબર છે. તો આ જે છે એ આર, બેનો વહીવટ પૂરો. હવે ત્રીજી અને મહત્વની વાત હમણાં કીધી હતી મેં, આઈડિયલને આર એકબીજાને શું હોય? લંબ. એવી ચર્ચા થઈ હતી ને આપણે. એટલે લખી તો નાખવાનું જ છે તમારે. આઈડિયલ સદિશ
અને આર સદિશ એકબીજાને શું હોય આમાં દેખાય दिखता है डीबी अला सॉरी आर इधर को है आइडियल इधर को है कहाँ से लंब है इधर से भी नहीं बराबर ये देखाતું નથી હવે એ આપણે ગોતશું જો તો એના માટે હું તમને પહેલી એક વસ્તુ સમજાવી દઉં કે રિંગ જે છે એની અક્ષ કઈ રીતે હોય તો રિંગની અક્ષ છે એ કેન્દ્રમાંથી પસાર થતી હોય અને રિંગને લંબ હોય દાખલા તરીકે આ તમને રિંગ દેખાય છે તો આની અક્ષ કઈ ગણાય એના કેન્દ્રમાંથી પસાર થાય અને એને લંબ એટલે બહારની સાઈડ આવશે તો આ રિંગ મેં દોરી અહીંયા આની અક્ષ આવે ક્યાં બહાર તો પેપરની અંદર શું તમે હળી લગાડીને જશો અહીંયા તો એ તો શક્ય નથી ને આ કેવી રીતે દોરવી મારે એ શક્ય નથી તો હું એ રિંગની પોઝિશન બદલાઈ નાખું રિંગ લઈ લઉં આમ તો રિંગ આ રહીએ આની અક્ષ ક્યાં હા અક્ષ સાચી દોરી આપણે પણ રિંગ ખોટી દોરી હવે આ રિંગે કઈ રીતે દોરવી અડધી બાર એટલે એક પ્રકારની મર્યાદા રહેલી છે આકૃતિની અંદર ત્રિપરિમાણિક આકૃતિ છે એ દોરી નથી શકાતી તો પહેલું કન્ફ્યુઝન તમે યાદ રાખજો કે તમે રિંગ દોરો છો આમ પણ વિચારવાની કઈ રીતે છે આ રીતે વિચારવાની બાકી તમને એકેય જવાબ નહીં મળે આમાં સમજ્યા ખૂણા જ નહીં પડે બરાબર રિંગ આપણે આ પ્રમાણે વિચારવાની છે આમ મૂકેલી તો જ એની અક્ષ આવડી આ બનશે આ રહીએ આ કન્ફ્યુઝન ક્લિયર બરાબર રિંગ જે છે આ પ્રમાણે આવશે હવે જો આ આકૃતિને નાને સરખાવતા જાઓ આપણી આકૃતિમાં પી બિંદુ અહીંયા છે આમાં પી બિંદુ ક્યાં છે આર્યુ છેલ્લે દેખાય આ સાઈડ અહીંયા પી બિંદુ પછી આર સદિશ કોણ છે આમાં દોરી દેખાય ને આ દોરી જે છે એ આર સદિશ થયું પછી પ્રવાહખંડ તો પ્રવાહખંડ આમાં આમ દર્શાવ્યો હકીકતમાં કઈ બાજુ હશે પ્રવાહખંડ તમારી તરફ આ ગોકુલ હોટલની જે હળી દેખાય એ કઈ બાજુ છે તમારી સાઈડ એટલે કન્ફ્યુઝન થાય પ્રવાહખંડ આમ નથી રિંગ જ આપણે આ પોઝિશનમાં મૂકી છે તો પ્રવાહખંડ એનો કઈ બાજુ આવશે તમારી સાઈડ જો 90નો ખૂણો હવે દેખાય પ્રવાહખંડ આ તરફ છે અને આર સદિશ આ બાજુ છે તો બે વચ્ચેનો ખૂણો 90નો બનશે બરાબર જો કદાચ ન દેખાતો હોય તો દેખાડી દે હજી આકૃતિ થોડીક ઝૂમ કરી આર સદિશ આડો છે એ મગજમાં ક્લિયર અને આઈડિયલ સદિશ તમારી બાજુ છે બરાબર તો એને આપણે દેખાડીએ આ જે છે એ આઈડિયલ જે તમારી સાઈડ છે અને આર રહ્યો એ આવી રીતે હતો નીચે દેખાય આમાં 90નો ખૂણો દરેક વિદ્યાર્થીને બરાબર જે આકૃતિમાં હવરથી હાંજ બેસો ને તોય નહીં દેખાય જે છે જ ખોટું એટલે બરાબર 90 ડિગ્રીનો ખૂણો બનશે આ મુજબ એટલે અહીંયા આપણે લખવાનું એટલે આઈડિયલ ને આર સદિશ એકબીજાને શું હશે લ ચલો આ ચર્ચા ખબર પડી ગઈ હવે આપણે મેઇન વિલન તરફ આવી મોટો ગુંડો આને જ ગોતવાનું કારણ કે ગોતવા જ નીકળે આપણે પણ એના માટે પહેલાં આપણે બે ચેલાનો વહીવટ કરી નાખ્યો એ બેમાં ખબર પડી ગઈ આઈડિયલ તમારે આ બાજુ આવશે અને આર સદિશ આમ છે બે વચ્ચેનો ખૂણો જે છે એ 90 ડિગ્રી બનશે હવે ડીબીની વાત કરીએ તો ડીબી સદિશ જે છે એ આપણે આ રીતે જ ગોતવો પડશે ક્રોસ ગુણાકારના નિયમથી તો એના માટે આઈડિયલ અને આર એનાથી તમારે શું બનાવવું પડશે સમતલ તો સમતલ કઈ રીતે બનશે એના માટે વળી પાછું વાત આઈડિયલ તમારી બાજુ આર સદિશ ત્રાસો તો સમતલ બનાવવા આને સમાંતર એક બાજુ હું ક્યાં ધારી લઈશ અહીંયા અને આને સમાંતર એક બાજુ આ જગ્યાએ તો આપણું સમતલ જે તૈયાર થશે એ આ રીતનું આવશે આડું સીધા અને ઊભા સમતલ બહુ લઈ લીધા આપણે બરાબર ઇન્ક્લાઇન સમતલ 11મા ધોરણમાં ઓલો ઢાળ આવતો હતો ખબર હોય 5મા ચેપ્ટરમાં ઢોળાવવાળી ગતિ એના જેવું જ બને આ રીતે સમતલ બને છે એ દેખાય દરેક વિદ્યાર્થીને સમતલ આડું બને કારણ કે વિચારવાનું તમારે છે પરીક્ષામાં આ નહીં હોય તમારી આગળ પોપઅપ એમ નામ લખવાનું આપણે એટલે તો આઈડિયલ જે છે અને આર છે એનાથી જે સમતલ બનાવીએ આપણે સીધું રહે ને હા આ રીતે સમતલ બનશે બરાબર આ સમતલ બની ગયું હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું હતું તમારે સમતલને લંબ સ્ક્રૂ વિચારવાનો છે ત્રીજો હાથ નથી મારા આગળ એટલે સ્ક્રૂ તમારે વિચારવાનો થાય બરાબર તો સ્ક્રૂ કઈ બાજુ મૂકશો સમતલને લંબ તમે આ તરફ મૂકવાના ને સ્ક્રૂ વિચારો તમે સ્ક્રૂ તમે આ બાજુ મૂકવાનો ફેરવવાનો કઈ બાજુ છે આઈડિયલથી આર આઈડિયલ આવડું આર આવડું તો તમે હવે સ્ક્રૂ ફેરવો લંબ રાખીને
આઈડિયલથી આર એટલે વિષમ ઘડી ફરશે. વિષમ ઘડી ફરશે એટલે સ્ક્રૂ જે છે એ બહાર નીકળશે કે અંદર જાય? દરેકને દેખાય બરાબર. સમતલ આ રીતે તમે રાખેલું છે એને લંબ સ્ક્રૂ તમે અહીંયા રાખવાના છો. તો તમે આઈડિયલથી આર તરફ તમે ફેરવશો એને, તો આઈડિયલથી આર ફેરવો એટલે વિષમ ઘડી ફરે અને સમતલને લંબ સ્ક્રૂ આવશે. એ ધ્યાન રાખજો. નહીંતર અમુક વિદ્યાર્થી સીધું આમ દોર નાખે બહાર નીકળે ને એટલે એમ નથી થતું. તો સમતલ આમ હોવું જોઈએ ને તો બહાર નીકળે. સમતલને લંબ એટલે આ સમતલ હોય તો તમને ડીબીની દિશા જે છે એ બહારની સાઈડ મળશે ને એટલે આમ મળશે. જો આપણું સમતલ હતું એને લંબ ડીબી મળશે આ રીતે. દરેક વિદ્યાર્થીને સમજાય આ બાબત બરાબર. તો ડીબી સદિશ જો તમે અહીંયા દોરશો તો ડીબી સદિશ જે છે એ આ રીતે આવશે. આ ડીબી સદિશ હવે અત્યાર સુધી સદિશો એક દિશામાં આવતા હતા એટલે ઘટક નહોતા મળતા. આ પહેલો સદિશ તમને ત્રાસો મળ્યો તો ત્રાસો સદિશ આવે એટલે ઘટક આવે. અત્યાર સુધી શું હતું, કાં તો ઝેડ દિશા હોય, કાં એક્સ હોય, કાં વાય. તો ત્રાસો મળે એટલે ઘટક. તો ઘટક માટે જોઈએ ખૂણો. તો એના માટે આ ખૂણો જે દેખાય છે એ હું લઈ લઉં છું ફાઈ. હવે આ ફાઈ કોના વચ્ચેનો ખૂણો છે? ત્રિજ્યા અને આર વચ્ચે. અહીંયા કન્ફ્યુઝન થશે. જે બાળક આ ત્રિપરિમાણમાં નહીં સમજ્યો ને એને એવું જ લાગશે કે આઈડિયલ ને આર વચ્ચેનો ખૂણો ફાઈ. એ તો કેટલો હોય? 90 બરાબર. એટલે આ ધ્યાન રાખજો. આ જે ફાઈ ખૂણો છે એ ત્રિજ્યા અને આર વચ્ચેનો ખૂણો છે. બીજું કે અમુકને અહીંયા થાય કે સાહેબ ખૂણાની સંજ્ઞા થીટા શું કામ ન લીધી? તો આપણે સૂત્ર આ વાપરવાનું. આ સૂત્ર તમે વાપરશો એટલે ક્રોસ ગુણાકાર છૂટો કરશો. ક્રોસ ગુણાકાર છૂટો કરશો એટલે સાઇન સાથે કયો ખૂણો લખવાના તમે? થીટા. એ થીટા તો ઓલરેડી આપણે શું નક્કી કરી લીધું? 90. જો તમે અહીં થીટા લખ્યું ને એટલે અહીંયા મૂંઝાઈ ગયા. કારણ કે એ તમે 90 લઈ નહીં શકો. સીધી નજર ક્યાં જાય છે આકૃતિમાં? કે થીટા ક્યાં 90 હોય. એટલે તમે છેલ્લે સંકલન કરશો ને એટલે સાઇન થીટાનું સંકલન કરીને આવશો એટલે સૂત્ર મળશે બરાબર. એટલે નાનકડી એવી બાબત છે પણ ધ્યાનમાં રાખવાની. અહીંયા સંજ્ઞા થીટા સિવાયની ગમે ચેપ્ટરમાં સંજ્ઞા તમારે ખૂણાની થીટા સિવાયની ગમે લેવાની છૂટી. કારણ કે ક્રોસ ગુણાકારમાં જ આપણે થીટા લેવાના છીએ. એટલે અહીંયા આલ્ફા બીટા ગેમા ફાઈ ગમે એ સંજ્ઞા લઈ શકો. પછી આ ખૂણો જે છે એ 90 ડિગ્રી. અને એટલા માટે આ ખૂણો કેટલાનો બનશે? 90 - 5. 180 નો ખૂણો હોય ને સરવાળો એટલે આ બને 90 - 5. આ ખૂણો કેટલાનો બને? આ જે લાલ કલરની લાઈન દેખાય અને વાદળી કલરની લાઈન દેખાય 90. એટલે યાર રામકથા કરી આપણે કે ડીબી સદિશ જે છે એ આર સદિશને લંબ હોય, આઈડિયલ સદિશને લંબ હોય. તો અહીંયા તમે લાલ કલરની લાઈન જે જોઈ રહ્યા છો એ કયો સદિશ છે? આર સદિશ. અને વાદળી કલરની લાઈન કયો સદિશ છે? ડીબી સદિશ છે. તો ડીબી અને આર તો એકબીજાને શું હોય છે? લંબ. અને અહીંયા દેખાય જ છે ને આ રીતે તમે રાખેલું હતું સમતલ. આ ડીબી હતો તો આ સમતલની અંદર જ આર સદિશ હશે કે બીજે ક્યાંય હોય? સમતલમાં જ હોય ને. તો એને શું થાય? લંબ. એટલે આ ખૂણો જે છે એ થશે 90°. આ 90 ડિગ્રીનો ખૂણો. હવે આ આખો ખૂણો 180 હોય. આખો ખૂણો 180 હોય એમાં કેટલા કટકા થયા? 1 2 અને 3. એમાંથી એક ખૂણો છે 90 - 5, બીજો ખૂણો છે 90 અને ત્રીજો આપણને ખ્યાલ નથી એટલે એને હું કહી દઉં છું આલ્ફા. ઇક્વલ ટુ શું થાય? 180. તો 180 ગયા. આ -5 સામે જતું રહે તો આલ્ફા બરાબર શું આવે? 5. એટલે અહીંયા ખૂણો બનશે 5. હવે ઘટક મળે તો જ્યાં ખૂણો અહીંયા કયો ઘટક આવે? કોસ ઘટક. એટલે આ જગ્યાએ આપણે લખશું ડીબી કોસ 5 અને આ જગ્યાએ લખશું ડીબી સાઇન 5. તો આ તો બાબત થઈ ગઈ માત્ર એક ખંડની. હવે એક્ઝેક્ટલી અને ઓપોઝિટ હું બીજો ખંડ ધ્યાનમાં લઉં આ જગ્યાએ. તો એનો વહીવટ શું થાય? એમાં ડીબી મારે જોતો હોય ડીબી ક્યાં મળે? એમાં તો ઓલું સમતલ આમ હતું ને
એની જગ્યાએ સમતલ કેવી રીતે આવશે? આ રીતે. એમાં ડીબી સમતલ ને લંબ ક્યાં આવશે? આ બાજુ નીચેની સાઈડ આવશે. ગોતી આપણે જો આ રહ્યું. આમાં પ્રવાહખંડ ઉપર હતું ત્યારે તમારી સાઈડ હતો. હવે નીચે ખંડ લેશો એટલે મારી બાજુ પ્રવાહખંડ. આર સદિશની પોઝિશન તો બદલાવાની નથી ને, ખાલી બદલાશે શું ખબર? સ્ક્રૂ ઘુમાવવાની દિશા. એટલે તમારું સમતલ જે છે એ ઉપર બનતું હતું ઇન્ક્લાઇન, એની જગ્યાએ નીચે બનશે આ રીતે. હવે એને લંબ તમે સ્ક્રૂ ગોઠવો એટલે અહીં ગોઠવવાના. કઈ બાજુ ફેરવવાનું થાય? આઈડિયલથી આર. તો આઈડિયલથી આર તમે ફેરવો એટલે વિષમ ઘડી જ ફરશે. જો આઈડિયલથી આર તમે ફેરવશો, અહીંયા આર યો ને એ આઈડિયલ છે અને આર અહીંયા છે. તો આઈડિયલથી આર તમે ફેરવશો એટલે વિષમ ઘડી ફરે. વિષમ ઘડી ફરે એટલે સ્ક્રૂ શું થાય? બહાર. એટલે સમતલ આવી રીતે હતું ને એને લંબ ઓલા પણ ઉપર જેમ આમ મળતું હતું એ જ રીતે એની મિરર ઇમેજ જેવું એને લંબ, સમતલને લંબ આ બાજુ મળશે. એટલે આવી રીતે થશે. બરાબર. એટલે એમાં આપણે વધારે મગજ નથી દોડવાનું, કારણ કે ઉપરની તમને ખબર પડી ગઈ હોય તો નીચે ખાલી તમારે કમ્પેરિઝન કરવાની છે. જેમ તમે ખંડ અહીંયા લીધો તો અહીંયા લંબ સ્વરૂપે આમ નીકળું, તો ખંડ ધ્યાનમાં એ નીચે લેશો તો એ જ તરફ આ રીતે આવશે ડીબી નીચેના ખંડને લીધે. એમાં ઉપરની જ ભૂમિતિ લાગુ થાય. આર સદિશ તમે દોરો પછી ખૂણાઓ દર્શાવો તો આ ખૂણો કેટલો આવે? 5 જ આવે. તો હવે એના બે ઘટક કયા થાય? તો એક ઘટક આ બાજુ આવે જે કયો થાય? ડીબી કોસ 5 વન્સ મોર. અને સાઇન 5 ક્યાં આવશે? નીચે. तो अपन यही लिखेगा कि साइन का माथा कट जाता है, सरवाड़ा किसका होता है? डीबी कोस. એટલે તમે કુલ ચુંબકીય ક્ષેત્ર ગોતશો તો ડીબીનું સંકલન નથી કરવાનું, સંકલન થશે ઇન્ટિગ્રેશન ઓફ ડીબી કોસ 5. સૂત્ર તારવણીનું પહેલું સ્ટેપ. ફ્રોમ હિયર વેરી ઇઝી. इसका सूत्र મૂકો. કોસ 5 પાસેની બાજુ છેદમાં કર્ણ. આ અંતર એક્સ અક્ષ ઉપર છે ને એટલે એને હું કહી દઉં એક્સ. અહીંથી કંઈ નથી પણ આ સમજવું નહીં જ જરૂરી. ખબર પડી? શરૂઆત ક્યાં કરવાની? આઈડિયલની દિશા, સ્પર્શકની દિશા, આરની દિશા. તો જે બિંદુ આગળ તમારે ગોતવાનું ચુંબકીય ક્ષેત્ર એને જોડતો સ્થાન સદિશ. ડીબીની દિશા સમતલ બનાવો, એને લંબ સ્ક્રૂ ગોઠવો અને તમારે આઈડિયલથી આર તરફ ફેરવવાનું છે. આકૃતિની ભૂમિતિમાં ખૂણાની જરૂર પડશે તો ફાઈ અહીંયા એટલે અહીં ફાઈ લઈ લો. પરીક્ષામાં શું કરવાનું? પરીક્ષાની અંદર આ આકૃતિ બિલકુલ નથી દોરવાની. આવી જ આકૃતિ દોરવાની ખાલી. એ આર એક્સ ડીબી અને ફાઈ ડીબી કોસ અને ડીબી સાઇન. વાર્તા પૂરી. પરીક્ષામાં આકૃતિનો એક પણ માર્ક નથી, કારણ કે આની તારવણી અહીંથી એટલી લેન્થી આપણે કાપકૂપ કરીને લખાવશું ને તો દોઢ પતું થવાનું. બરાબર. એટલે તારવણીના જ માર્ક છે, આકૃતિના બિલકુલ માર્ક નથી. એટલે આકૃતિમાં મથવાનું નથી. ફેર નોટમાં દોરજો સમજવા માટે. બાકી પરીક્ષામાં આ જ આકૃતિ ચોપડીમાં જો, આકૃતિમાં ચોપડીમાં જોઈને એમ લાગશે ઓહો મસ્ત મજાની થિયરી લાગે, પછી ગાભા નીકળે કે આ તો દગો થયો. આકૃતિમાં દર્શાવ્યું નથી નીચેનું, તો ઉપરનું જ ખાલી. એને તો ઘટક એ નહીં દર્શાવ્યા, ખાલી ડીબી આપ્યું. ડીબી આપેલું ને ખાલી ઘટક દર્શાવ્યો. હા, એટલે ખાલી આટલી આકૃતિ આપી. પરીક્ષામાં તમારે માત્ર ને માત્ર આ જ આકૃતિ દોરવાની. અહીંયા જે ખૂણો લો એ ખૂણો અહીં લઈ લેવાનો. અહીંયા ખૂણો એટલા માટે લેવાનો કે તમે જે કોસ 5 લખશો એમાં પાસેની બાજુ છેદમાં કર્ણ વાપરવાના. એટલે અહીંયા 5 લીધો હોય ને તો તમને એ ખબર પડે કે એના છેદમાં આર આવ્યું. એટલે અહીંથી કંઈ નથી, તારવણીની અંદર આવી જ જશે બધું. બરાબર. તો સૂત્ર જે છે એ આપણને નેક્સ્ટ લેક્ચરમાં મળશે કદાચ. તો સૌથી પહેલાં તમે આટલી બાબત લખી નાખો. જો પહેલાં આ પૂરું થઈ જાય ને એટલે આ યોગ્ય લાગે તો આને લખવાનું, જરૂરિયાત ઉદ્ભવતી હોય ને તો. અને નહીંતર પછી અહીંથી શરૂ કરી દેવાનું રહેશે. એટલે હવે જ્યારે આપણે લેક્ચરમાં મળશું એટલે શરૂઆત સીધી અહીંથી થશે કે બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીબી કોસ 5. આ કેવી રીતે આવ્યું? તો ગયા લેક્ચરમાં શીખી ગયા હતા, એવી રીતે આવ્યું.